નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, મિત્રો આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 6, નામ છે એનું ત્રિકોણ, અને એમાં આપણે મિત્રો પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધીની અંદર આપણે 6.1 ને પૂરું કરાવી ચૂક્યા છે. એમાં જે કંઈ પણ થિયરી હતી એ થિયરીને પણ આપણે સમજી ચૂક્યા છે. હવે એની પછી મિત્રો આપણે સ્વાધ્યાય 6.2 ની ગયા વિડીયોમાં શરૂઆત કરી. એમાં દાખલા નંબર આપણે 1 શીખવાડ્યો, અને એમાં આપણે એક નાનમતો કોન્સેપ્ટ મિત્રો, જે સમપ્રમાણતાનો મૂળભૂત એકમ, મૂળભૂત પ્રમેય જે કહેવાય છે, એમાં જે સૂત્ર આવે છે એટલે કે જે ગુણોત્તર આવે છે એના પરથી દાખલા આપણે શીખ્યા. બરાબર છે. હવે મિત્રો એવું ને એવું સેમ ટુ સેમ ફરી આપણે આજે કરવાનું છે દાખલા નંબર 2 ની અંદર. તમને ખાલી કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ જો ત્રિકોણ છે, ત્રિકોણમાં આ બાજુ એક બિંદુ છે અને આ બાજુ એક બિંદુ છે, બંને ભેગા થાય છે તો ઉપર જે રેખા આવેલી છે PQA, નીચે રેખા જે આવેલી છે BC, આ બંને કેવી છે? સમાંતર હોય. સમાંતર હોય તો આ બાજુના ગુણોત્તરો અને આ બાજુના ગુણોત્તરો બંને સમાન થાય છે. આટલું આવડે ને એટલે બધું આવડે. બરાબર છે. ચાલો વધારે આપણે બકબક કરવું નથી અને ડાયરેક્ટ શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર 2 ની. શું આપેલું છે? તો કવિ મિત્રો એવું કહેવા માંગે છે કે ત્રિકોણ ABC ની અંદર શું કહેવા માંગે છે? ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે બાજુઓ AB અને AC પર આવેલા બિંદુઓ છે. કંઈ વાંધો નહીં, દોરી દઈએ સૌથી પહેલા, હે ને. દોરી આપણે ડ્રોઈંગ કરવાનો ખતરનાક શોખ છે મિત્રો. ત્રિકોણ આ વખતે આપણે ઉલટો બનાવીએ છીએ, ઉલટો ત્રિકોણ આપણને આ વખતે હે ને વાંકો ચોકો બનાવીએ, તમને વધારે ક્લિયર થાય. જોજો. બરાબર છે. આવો એક ત્રિકોણ છે, આમાં એક વચ્ચે અહીંયા બિંદુ આવેલું છે જેને આપણે P કહી દઈએ, અને એવી રીતે અહીંયા એક બિંદુ આવેલું છે જેને આપણે સાહેબ Q કહી દઈએ. બરાબર છે. બંનેને હવે આપણે જોડી દઈએ છીએ, અહીંયા આવી રીતે કરી દઈએ છીએ ભેગા. A, B અને C કંઈક મિત્રો આવું આપણને આપેલું છે. બરાબર છે. જેમાં મિત્રો PQ અને BC આ બંને બાજુઓ કેવી છે? સમાંતર છે. એટલે PQ સમાંતર BC આપણને આપેલું છે. હવે મિત્રો સૂત્ર આને પરથી કયા કયા બને એ તમને ગયા વિડીયોમાં સમજાયું હતું, ફરીથી સમજાવી દઉં છું. ઉપરની બાજુ જોજો, અહીંયા ખાલી લખતો નથી, ખાલી સમજાવું છું. ઓકે, ઉપરની બાજુ એટલે કે AP એના છેદમાં PB બરાબર AQ એના છેદમાં QC. સૂત્ર પહેલું બને. બીજું, ઉપરની બાજુ AP આખી બાજુ AB, ઉપરની બાજુ AQ આખી બાજુ AC. આવું સૂત્ર બીજું બને. હવે નીચેની બાજુ PB આખી બાજુ AB, નીચેની બાજુ QC આખી બાજુ AC. ક્લિયર છે ને? આવું જ સૂત્ર બને ભાઈ, બીજું કઈ છે નહીં. આકૃતિ જોવે એટલે તમને ઓટોમેટિકલી આવડી જ જવાનું છે, ચિંતા નહીં કરવાની, હે ને. ચાલો, એટલે આપણે આ જોઈ લીધું. હવે આપણે મિત્રો બધી કિંમતો શોધવાની છે જે તમને અહીંયા આપેલી છે. જોજો, તમને મિત્રો ખરેખર આખો કોષ્ટક આપેલો છે પણ આપણે કોષ્ટક લાવ્યા નથી. કોષ્ટકમાં જે કિંમતો છે ને જે આપણે અહીંયા લખેલી છે, બીજું વધારાનું કંઈ કરેલું નથી. તમને અહીંયા AP ની કિંમત આપેલી છે 5 સેમી, તમને PB આપેલા છે 3 સેમી, તમને AQ આપેલા છે 4 સેમી, અને તમારે QC નહીં આપેલા, તમારે QC જ મેળવવાના છે. બરાબર છે. તો એના માટે સૌથી પહેલાં આપણે આકૃતિને છે ને મિત્રો મસ્ત મજાનું કોપી કટ મારી લઈએ છીએ, એટલે તમને આકૃતિમાં જોઈને છે ને વધારે ખબર પડે, હે ને. મને ખબર છે તમને આકૃતિ તો જોઈએ જ, એટલે આપણે તમારા માટે આકૃતિ અહીંયા લઈ આવ્યા છે. જોજો. ઓકે, આકૃતિ મૂકી અહીંયા. હવે બધી કિંમતો મૂકી દેવાની, પછી કયું સૂત્ર સેટ થાય છે એ આપણે મૂકવાનું. જોજો, અહીંયા AP ની કિંમત 5 આપેલી છે, PB ની કિંમત આપણને 3 આપેલી છે, AQ ની કિંમત આપણને 4 આપેલી છે, અને QC આપણે શોધવાનું છે. હવે મિત્રો સૂત્ર શું બનશે? તો કે ઉપરની બાજુના છેદમાં ઉપરની નીચેની બાજુ, આ બાજુ ઉપરની બાજુ છેદમાં નીચેની બાજુ લખીએ. ચાલો, એટલે કે AP ના છેદમાં PB, આખું લખવું પડે ભાઈ, આખું લખવું પડે. એટલે કે PQ ના સમાંતર છે BC. હા, આવું લખવું પડે, પછી કામ ચાલે. હવે લખીએ AP ના છેદમાં PB બરાબર છે AQ ના છેદમાં QC. હવે રાઈટ છે ને? હા સાહેબ, હવે તમે રાઈટ છો. ચાલો, AP ની કિંમત કેટલી? 5. PB ની કિંમત કેટલી? 3. AQ ની કિંમત કેટલી? 4. અને QC ની કિંમત કેટલી? એ સાહેબ નહીં આપેલી. ઓકે, વાંધો નહીં. હવે મિત્રો સમજો શું કરવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા ખતરનાક કન્ફ્યુઝન થાય છે. આટલું તો કરી નાખે છે મિત્રો, પછી કઈ કિંમતને ઉપર મૂકવાની, કઈ કિંમત નીચે મૂકવાની, સૂત્ર ન કરતા કેવી રીતે બનાવવાનો, એમાં કઈ હૂંચ પડતી નહીં. એકદમ મિત્રો સિમ્પલ લોજિક છે. બરાબર છે. કે જે શોધવાનું છે ને એને આગળ મૂકી દેવાનું, જે શોધવાનું છે ને એને આગળ મૂકી દેવાનું, એની ક્રોસમાં જે હોય એ છેદમાં આવી જાય, બસ બીજું કંઈ નહીં. શોધવાનું છે એ આગળ મૂકી દેવાનું
અને જે એની ક્રોસમાં આવેલું છે એને આપણે નીચે મૂકી દેવાનું છેદમાં. બાકીની બે કિંમત જે હામ હામે જોઈ રહી છે ને, આવી રીતે હામ હામે જોઈ રહી છે કિંમતો, એ બંનેને કરવાના ભેગા. બરાબર, આને કહેવાય ભાઈ ક્રોસ ગુણાકાર, હે ને. ચલો, અહીંયા આપણે QC શોધવાનું છે, તો QC ને મૂકી દો આગળ. અને QC ની ક્રોસમાં કોણ છે જુઓ તો QC ની ક્રોસમાં 5 છે, તો અહીંયા 5. અને કોણ સામ સામે જોવે છે તો કે 3 અને 4 સામ સામે જોવે છે, એટલે 3 ને 4 ને કરી નાખો ભેગા ભેગા. કેમ કે એમને ભાઈ ભેગા ભેગા જ રહેવું છે જિંદગીમાં. 3 ને 4. હવે જો 3 ચોક 12 અને 12/5. ભાઈ 12/5 કરો તો કેટલા આવે? તો 5 દુ 10 અને બીજા 2 વધશે એટલે 20. 5 ચોક 20 એટલે 2.4 સેમી જેવું સમથિંગ મિત્રો આવશે, હે ને. નાખવા પડે, ચિંતા ના કરો, સમજાવું છું શું કર્યું મેં. 12/5 તો 2 પંચા 10, 2 વધ્યા, 0 મૂક્યા, પોઈન્ટ કર્યા, 5 ચોક 20. પડી ખબર? પડી ખબર ને? આ જ વસ્તુ કર્યું એટલે મિત્રો 2.4 સેમી તમારો જવાબ થઈ છે. બરાબર છે. આવું બીજું બી કરવાનું છે આપણે. દાખલા બધા આપણે મિત્રો આવી રીતે જ પૂરા કરવાના છે. ચાલો આકૃતિ મૂકીએ. સૌથી પહેલા કિંમતો મૂકીએ. હવે હા સાહેબ મૂકો ને. એપી ની કિંમત 8. હવે આપણને આખું આપ્યું છે એબી. એબી ની કિંમત કેટલી છે મિત્રો? 12. એટલે આપણે અહીં સાઈડ પર મૂકી દઈએ છીએ, એટલે સમજો કે આખી કિંમત છે. એક્યુ નથી ખબર, હાઈ. અને QC ની કિંમત આખી છે આપણી 18. એટલે નાની બાજુ ઉપરની બાજુ આખી બાજુ, ઉપરની બાજુ આખી બાજુ કરવાની છે. લખી. સૌથી પહેલા શું લખવાનું? તો કે ભાઈ કયું કયું સમાંતર છે? PQ સમાંતર BC હોવાને કારણે AP ના છેદમાં AB, એવી રીતે AQ ના છેદમાં AC બની જશે. ચાલો, અહીંયા AP ની કિંમત કેટલી છે? AP ની કિંમત આપેલી છે? હા આપેલી છે ને સાહેબ, 8 આપેલી છે. 8 એના છેદમાં 12. AQ ની કિંમત ખબર નથી, તો AQ ને આપણે મસ્ત મજાનું લાલ રંગથી લખીએ. AQ નથી ખબર અને AC ખબર છે આપણને 18. બરાબર છે. જે શોધવાનું છે એને આગળ મૂકી દેવાનું, એની ક્રોસમાં જે છે એને છેદ મૂકી દેવાનું. બાકીના જે બે હામ હામે જોઈ રહ્યા છે ક્રોસમાં, એમને ઉપર ચડાવો. એટલે અહીંયા AQ આગળ લખવાનું છે આપણે. વચ્ચે લાઈન કરી દઈએ આવી રીતે મસ્ત મજાની. હવે કોણ બંને હામ સામે જોવે? તો કે 8 અને 18 બંને જોવે છે સામ સામે. 8 અને 18 મૂકો ભેગા ભેગા. અને AQ ની સામે કોણ છે? 12 મૂકી દો નીચે. અને હવે આમાં કાપાકૂપી કરવાની. બરાબર ને? જોજો ડાયરેક્ટ ભાગ પાડું છું. આના 6 દુ 12 અને 6 તરી 18. અહીંયા 2 ગુણ્યા 4, 2 ચોક 8 તો કેટલા આવશે? 8 4 તરી 12. કેટલા આવશે? 4 તરી 12. 12 સેન્ટીમીટર મિત્રો આપણું AQ નું માપ આપણને મળે છે. AQ બરાબર કેટલા મળશે આપણને? અહીંયા 12 સેન્ટીમીટર મળશે. સમજી ગયા છો? તો આગળ વધીએ છે. ચાલો, અહીંયા આપણને મિત્રો AP નથી આપેલું, આપણને PB આપેલું છે, AQ આપેલું છે અને QC આપેલું છે. કિંમતો લખીએ. AP નથી ખબર એટલે પ્રશ્ન ચિહ્ન કરી દેવાનું. PB 6, AQ ની કિંમત 15 અને QC ની કિંમત ક્યાં છે? QC ભાઈ રહી ગયું છે. એક જ મીઠા મિત્રો જોઈ લઈએ છે આપણે. QC ની કિંમત ટાઈપિંગ કરવાની ભાઈ રહી ગઈ છે ભાઈથી. QC આમાં મિત્રો 9 છે. કેટલી છે? 9 છે. ઓકે, 9 સેન્ટીમીટર છે, હે ને? હા. ચાલો હવે લખીએ. સૌથી પહેલા PQ સમાંતર BC. તમારે મિત્રો ભેગા ભેગા દાખલા ગણવાના છે. ઓકે, તમારે ખાલી જોઈ નહીં રહેવાનું, તમારે પણ ગણતરી કરવાની છે. AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC. કિંમતો ઠપકારવાની છે. AP જ ખબર નહીં આ વખતે. AP ને મૂકો સાઈડ પર. અહીંયા AP એના છેદમાં PB ની કિંમત 6 છે, AQ ની કિંમત 15 અને QC ની કિંમત 9 છે. AP અને 9 ને કરી નાખો અલગ અલગ, એટલે AP ને મૂકો આગળ. બરાબર, વચ્ચે કરો મસ્ત મજાનું છેદ, અંશ છેદ. એમાં ઉપર સૌથી પહેલા ઉપર કોણ મૂકીએ? તો કે કોણ સામ સામે જોઈ રહ્યા છે? 15 અને 6. 15 15 પંચા 75, 15 છંગ 90 એટલે કે 90 અને 90 ના છેદમાં 9.
90/9 નાના બાળકને આવડે કેટલા 10 9 10 90 એટલે મિત્રો 10 સેમી આપણને મળે છે એપીની કિંમત એપી બરાબર કેટલા મળશે આપણને આમાં 10 સેન્ટીમીટર મળશે। ચાલો દાખલા નંબર ચોથો કરીએ આપણે। ચોથો અહીંયા પીબી ના છેદમાં એબી કરવું પડશે અને ક્યુસી ના છેદમાં એસી કરવું પડશે। ભાઈ હવે મેં આકૃતિ દોરતો નથી અને આકૃતિથી મને હવે કંટાળો આવે છે એટલે આકૃતિ આપણે કરતા નહીં, ડાયરેક્ટ કામકાજ કરીએ છીએ। તો કે પીક્યુ સમાંતર છે બીસી છે ને, સૂત્ર મૂકી દો। પીબી ના છેદમાં શું આવશે તો કે એબી આવશે, પીબી ના છેદમાં એબી આવશે। એવી રીતે ક્યુસી ના છેદમાં એસી આવશે મોટી બાજુ। કિંમતો લખી હવે પીબી ની કિંમત 8 છે અને એબી ની કિંમત 12 છે। ક્યુસી નથી ખબર આપણને અને આની કિંમત એસી ની કિંમત 9 છે। ક્યુસી ખબર નહીં તો ક્યુસી ને ક્યુસી રહેવા દો। ચલો ક્યુસી બરાબર 8 ગુણ્યા 9 કરવું પડશે, બંને જોવે છે ભેગા ભેગા સામસામે। 8 ગુણ્યા 9 નો ગુણાકાર બચે છે ક્રોસમાં 12 એ 12 ને કરો છેદમાં, બરાબર છે। 8 9 × 72 થાય ને 72, તો 72 ભાગ્યા 12, 12 × 5 = 60 ને 12 × 72 તો 6 સેન્ટીમીટર તમારો મિત્રો જવાબ થાય છે। ક્યુસી બરાબર 6 સેન્ટીમીટર કમ્પ્લીટ છે મિત્રો। તો અહીંયા આપણો દાખલા નંબર બીજો પણ આપણે આ વિડીયોમાં પૂરો કરાવ્યો। આવા દાખલાઓ મિત્રો એક્ઝામમાં પૂછાય છે એટલે એવું ના માનતા કે સાહેબ આટલું સિમ્પલ પૂછાય, એટલે પૂછાય જ છે। આપણે મિત્રો 1 માર્ક્સ કે 2 માર્ક્સ મેળવવા માટે પણ આટલી તો થોડી તો આપણે તૈયારી કરવી જ પડે, એટલે તો જ તમારા ગણિતમાં મિત્રો 100માંથી 100 માર્ક્સ આવી શકે, હે ને। 20માંથી 20 માર્ક્સ તમારી સ્કૂલવાળા આપે અને 80માંથી 80 માર્ક્સ સરકાર આપે, એટલે કે બોર્ડવાળા આપે। એટલા માટે મિત્રો આપણે આટલી તૈયારી તો કરવી જ પડે, તમારે કરવાની જ છે, બરાબર છે। તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો। તમને વિડીયો ગમ્યો હોય ને તો આ લાઇકના બટનને મિત્રો ખાસ માર દેજો। તમારા મિત્રો સુધી, તમારા બહેનપણીઓ સુધી અને તમારા જે કંઈ પણ ભાઈબંધો છે, સાથી મિત્રો છે, બધા સુધી આ વિડીયોને મિત્રો શેર મારી આપજો। અને જો તમે ચેનલ પર નવા છો અને પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો ને તો મિત્રો વિડીયોને અત્યારે લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકન છે ને હે ને એને ખાલી જોવા માટે નથી આપેલું, તમારે એને પ્રેસ પણ કરી દેવાનું છે, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ થાય તમને મિત્રો વિડીયો તમારા મોબાઈલમાં મળી શકે, આવી સુવિધા તમને મળી શકે। એટલા માટે તમારે બેલ આઇકનને પણ જરૂરથી દબાવવાનું છે। મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં દાખલા નંબર 3, 4 અને 5 આ 3 દાખલાઓનો સફાયો આપણે મિત્રો આવતા વિડીયોમાં 6.2માં કરી દેવાના છે। તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર બધું કરી નાખજો।